વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે દિનના અથાગ પ્રયત્નો દ્વારા મોટી ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. સાથે જ એઆઈનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની હાજરી હવે ભરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે સૌથી વધારે એડમિશન કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વખતે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે ખૂબ જ સારી સુવિધાઓ આપી તમામ બાળકોને એડમિશન મેળવવામાં મદદ કરી છે. સાથે જ આ વખતે પહેલીવાર તમામ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ભણશે અને લેબનો ઉપયોગ કરશે. સાથે એઆઈ દ્વારા 75% વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રહેશે. જો વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો તેઓને એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં. હાજરી પૂરવા માટે એઆઈની મદદ લેવામાં આવશે, જેથી કોઈ પણ વિદ્યાર્થીએ સ્કેનર કરવાની જરૂર નહીં રહે. ક્લાસમાં કેમેરાથી ફોટોગ્રાફ્સ પડશે અને તુરંત જ હાજરી ભરાશે. અને 2 જુલાઈએ કોમર્સનું નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સૌથી વધુ એડમિશન થયા અને બીકોમ ઓનર્સમાં 6,950 એડમિશન કર્યા છે. બીકોમ બિઝનેસ ઓપરેશનમાં 150 થયા છે. અને જેટલા વિદ્યાર્થીઓ 29-30 તારીખે અમે બોલાવ્યા છે આવશે એ દરેકને અમે બીકોમ ઓપરેશન બિઝનેસ ઓપરેશન્સમાં એડમિશન આપવાના છે. જે છોકરાઓએ સીએસીએસ કે આવું કંઈ કરવું છે એ બિઝનેસ ઓપરેશનમાં જો એડમિશન લેશે તેમને સીએસીએસ પણ કરી શકાશે અને એ પ્રમાણે ક્લાસના ટાઈમ એડજસ્ટ કરી અને એમના ક્લાસ અહીંયા લઈશું. તો બિઝનેસ ઓપરેશનમાં અમે એક તો પ્રેક્ટિકલ વધારે કરાવવાના છીએ અને સાથે સાથે છોકરું બીજા કોર્સ કરી શકે એવી સુવિધાઓ પણ ત્યાં રહેશે. એ સિવાય આ વર્ષે અમે બીકોમમાં પહેલી વખત હિસ્ટ્રીમાં કોમર્સ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બીકોમ કરતા હશે એ કોમ્પ્યુટર ભણશે. મારે બધા બિલ્ડિંગ ઉપર મેં કોમ્પ્યુટર લેબ 3 જગ્યાએ બની ગઈ છે, બીજા 3 કોમ્પ્યુટર લેબ બની રહી છે અને હું 1.5 થી 2 મહિનામાં કોમ્પ્યુટર લેબ બનાવી દઈશ એવો અત્યારે અમારો પ્રોસેસ ચાલુ છે. તો અમારે એફવાય બીકોમમાં સેમિસ્ટર 1માં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ફોર બિઝનેસ પેપર 1 અને સેકન્ડ સેમિસ્ટરમાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ફોર બિઝનેસ પેપર 2 આવી રીતે 2 પેપર એમાં અમે એમએસ ઓફિસ, એક્સેલ આ બધું જ ભણાવવાના છે. તો બાળકો પહેલી વખત એમએસ યુનિવર્સિટીમાં બીકોમમાં કોમ્પ્યુટર ઓફિશિયલ ભણશે એઝ અ સબ્જેક્ટ. એના રિઝલ્ટ પણ આવશે, એના માર્ક્સ પણ આવશે. એ સિવાય અમે બીજી એક્ટિવિટીઝ પણ કરાવવાના છીએ. એ એક્ટિવિટી પણ માર્ક એના અમે ગણવાના છે ઇન્ટરનલમાં. તો 50 માર્કના ઇન્ટરનલમાં 20 માર્ક એટેન્ડન્સ અને આ બધી એક્ટિવિટીમાં એ પાર્ટિસિપેટ કરે એ પાર્ટિસિપેશનના માર્ક હશે. આ રીતે છોકરાઓ રેગ્યુલર એટેન્ડ કરે તો એમને ફાયદો પણ થાય. અને આ વખતે કમ્પલસરી એટેન્ડન્સ હોવાથી જો વિદ્યાર્થી એટેન્ડ નહીં કરે તો એને હવે એક્ઝામ આપવા દેવાના નથી. એનું વરસ બગડશે. એ વાત બહુ જ સ્પષ્ટ રીતે વડોદરા શહેરના નાગરિકોને પણ મારી વિનંતી છે કે આપ પણ અમને મદદ કરો. આ યુનિવર્સિટી આપણી છે, આપણે સૌ ભેગા થઈને સારું કરીએ અને સારા કોર્સિસ આપીએ. કઈ તારીખથી ચાલુ થવાની છે ને આપણે EI નું જે કીધું કે હાજરી 75% કઈ રીતના રહેશે? એમએસ યુનિવર્સિટી એફવાય બીકોમ ક્લાસીસ પહેલી વખત 2 તારીખથી શરૂ થઈ રહ્યા છે, 2 જુલાઈ. અને અમે એટેન્ડન્સ લેવાનું નક્કી કર્યું છે. હમણાં અમે હાથથી એટેન્ડન્સ લઈશું કારણ કે યુનિવર્સિટી પ્રોસેસ ફોલો કરવામાં ટેકનિકલ જે અમે સપોર્ટ ઊભો કર્યો છે એમાં હજુ થોડો વાર લાગશે, 1-2 મહિના. એમાં એઆઈ બેઝ એટેન્ડન્સ સિસ્ટમ અમારી લાગવાની છે. એઆઈ બેઝ એટેન્ડન્સ સિસ્ટમનો મતલબ એવો છે કે અમારે કોઈ એટેન્ડન્સ લેવાની નહીં અને વિદ્યાર્થી આપવાની નહીં. વિદ્યાર્થી આવે, ક્લાસમાં બેસે એટલે ઓટોમેટિક ક્લાસમાં લાગેલા કેમેરા એ દર 5 કે 10 મિનિટ જે પ્રોગ્રામિંગ હશે એ પ્રમાણે ફોટા ખેંચશે. એ જે ઇમેજ કેપ્ચર થશે, ઇમેજમાંથી વિદ્યાર્થીને આઈડેન્ટિફાઈ કરી અને એની એટેન્ડન્સ લેવાઈ જશે અને દર અઠવાડિયાનો એનો રિપોર્ટ આવશે અને એના ઘરે પણ અમે એટેન્ડન્સનો રિપોર્ટ મોકલીશું. આવી અમે એટેન્ડન્સ સિસ્ટમ નવી શરૂ કરી રહ્યા છીએ.